લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના ટાવર ચોકમાં નગરપાલિકાના શોપિંગમાં જર્જરિત પાળી તૂટી પડી. કલોલ નગરપાલિકાનું ટાવર ચોક પાસે ગર્લ્સ હાઈસ્કૂલની સામે શોપિંગ સેન્ટર આવેલું છે, જેમાં ટાવર ચોક પોલીસ ચોકી પણ કાર્યરત છે. આ શોપિંગની 3 દુકાનની ઉપર આવેલી પાળી કે જે જર્જરિત થઈ ગઈ હતી અને ભેજના કારણે સવારે તૂટી પડી હતી. સવારે 10 વાગે આસપાસના સમયે તમામ દુકાનોનું રાબેતા મુજબનું કામકાજ ચાલુ હતું, ત્યારે દિવાલમાંથી કાંકરા ખરવા લાગ્યા અને સાથે જ અવાજ આવતા દુકાનમાં કામ કરતા લોકો બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ ઉપરની દિવાલ એકાએક તૂટી પડી હતી. તાજેતરમાં પડેલા વરસાદના કારણે જર્જરિત દિવાલ વધુ નબળી પડી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ કલોલ પાલિકા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને કલોલ નગરપાલિકા દ્વારા આગમચેતીના ભાગરૂપે શોપિંગની દુકાનના કારણે કોઈનું જાનમાલનું નુકસાન ન થાય તે માટે શોપિંગની 7 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ પ્રજાપતિ કમલેશ કુમાર છે. ફૂલની દુકાન છે. સવારે 10 વાગે ઉપરથી ભર્યું, ઘણા સમયથી ધીમે ધીમે પડતું હતું. એમાં કોઈને વાગ્યું નથી. બધા